વડોદરા મહાનગરપાલિકાનું સ્માર્ટ તંત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. વોર્ડ નંબર 12ના વિસ્તારમાં આવેલા અલગ અલગ સર્કલો જેની કથળતી હાલત અને બિસ્માર હાલત જોઈ વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે રોષ ઠાલવ્યો છે. તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. વોર્ડ નંબર 12ના વિસ્તારમાં આવેલા અલગ અલગ સર્કલો વિશે વાત કરીએ તો શરૂઆત કરીએ ગાય સર્કલ અને રાધાકૃષ્ણ સર્કલથી. ગાય સર્કલ, ગાયને આપણે માતા માનીએ છીએ, પરંતુ ગાય સર્કલની હાલત જ બિસ્માર થઈ ગઈ છે, જ્યાં તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન નથી આપી રહ્યું. ત્યાંથી આગળ જઈએ રાધાકૃષ્ણ સર્કલ, જેનું નામ સ્માર્ટ સિટી દ્વારા બદલી નાખવામાં આવ્યું અને રાધાકૃષ્ણ સર્કલનું નામ બદલી અને ક્લાસિક સર્કલ કરી દેવામાં આવ્યું. પરંતુ ફક્ત નામ બદલવામાં જ તંત્રને રસ હોય, અહીં દેખરેખ રાખવામાં કે પછી સર્કલની સાર સંભાળ રાખવામાં કોઈ જ રસ ન હોય તેવું આ સર્કલને જોતા લાગી રહ્યું છે. આ સર્કલ તૂટેલી હાલતમાં અને બિસ્માર થઈ જઈ રહ્યા છે. આગળ જઈએ અક્ષર ચોકની વાત કરીએ તો અક્ષર ચોક સર્કલ કે જે હવે મોતનું સર્કલ બની ગયું છે. પાછલા કેટલાક દિવસોમાં અનેક અકસ્માતો સર્જાયા અને ઘણા બધા લોકોએ અહીં જીવ ગુમાવ્યા. આ અક્ષર ચોક સર્કલની પણ બિસ્માર હાલત જોવા મળી રહી છે. એવા ઘણા બધા સર્કલ વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના વિસ્તારમાં આવેલા કે જેની હાલત દયનીય થઈ ગઈ છે. ખિસકોલી સર્કલ અને શાસ્ત્રીજી સર્કલના પથ્થરો ઉખડી ગયા છે, જે તંત્રની લાપરવાહી દર્શાવે છે. તંત્રના અધિકારીઓ જે મોટી મોટી સ્માર્ટ સિટીની વાતો કરે છે, તેઓ એક વખત વડોદરા શહેરના સર્કલની દુર્દશા જુએ અને તેના સમારકામની કામગીરી કરે તેવી માંગ કરાઈ છે. આ ખિસકોલી સર્કલ છે. આ ખિસકોલી સર્કલની જાળવણી બીઆરટી ગ્રુપ કરે છે એવું લાગે છે, પણ આજુબાજુની બે ખિસકોલીના ચામડા નીકળી ગયા છે. જમકાઈ ગઈ છે. બધી બાજુ ખિસકોલીના એક એક ખિસકોલીના પગ તૂટી ગયો છે. એક ખિસકોલીના જે તમને બતાવું છોકરા. અકસ્માતનું સર્કલ એટલે અક્ષર ચોક સર્કલ. હમણાં 3 થી 4 એક્સિડન્ટ થયા અને 2-3 મહિના પહેલાની વાત છે. અને આ સર્કલની હાલત તમે જોઈ શકો છો. સાઈડ તૂટી ગયેલો છે, ગંદકી પથ્થર જાળી પડેલી છે. ગંદકી જ વધારે સાયકલ પર. અક્ષર ચોક સર્કલ એટલે અકસ્માતોની વંજાર સરખું સર્કલ. અહીંયા ને અહીંયા જેટલા એક્સિડન્ટો થયા 3 થી 4, આમાં 3 થી 4 લોકોનું ફેટલ થઈ ગયું અને મૃત્યુ પામ્યા. એમને પરિવારો પર શું વીતી હશે, એટલે તેઓ બી કોર્પોરેશન અહીંયા આ સર્કલ પર વધારે ધ્યાન નથી આપતું અને એક્સિડન્ટો પર એક્સિડન્ટ થવા. વોર્ડ નંબર 12માં આવતા જેટલા સર્કલો હશે ને, એમાંથી પહેલું અમારા વોર્ડમાં શરૂઆત થાય છે અગ્રસેન સર્કલ. આ એક સર્કલ એવું છે કે જ્યાંનું બન્યું હતું ત્યાં બધી કોર્પોરેશન આની જાળવણી નહીં લીધી. જાળવણી એટલે તૂટી ગયું છે. આ બધું જે તૂટી ગયું છે, ધીરે ધીરે સર્કલ આખું ડેમેજ થઈ જશે. જ્યારે છૂટું પડશે ત્યારે જાળવણી રહેશે. પણ 12માં આવતા દરેક સર્કલોની આવી હાલત છે, એકાદ સર્કલ સિવાય. આ છે ગાય સર્કલ. ગાય સર્કલ પર એવું છે, ગાયને આપણે માતા કહીએ છીએ, પણ આપણું કોર્પોરેશન જે ગાય માતાનું ઘર હોય ને એની બી કાળજી નહીં રાખી શકતું. બોલો શું કહેવાનું કોર્પોરેશનને? આખું સર્કલ જર્જરિત થવા લાગ્યું છે, પણ કોઈ ધ્યાન આપવાનું નહીં. ઘાસ બી ઉગી ગયું છે. આજે અમે અમારા વિસ્તારના વોર્ડના સર્કલોની મુલાકાત લઈ. અમે આજે અકોટા અગ્રસેન સર્કલથી શરૂઆત કરી. અગ્રસેન સર્કલથી જે કોર્પોરેશન જે ખસ્તા હાલતમાં મૂકી દીધા છે, એટલે મેં વોર્ડના 8 થી 9 સર્કલો ફર્યો. 8 થી 9 સર્કલોમાં એક જ સર્કલ હતું, શિવાજી સર્કલ. એના જે સ્થાનિક લોકો જાળવણી કરે છે, એના પરથી કોર્પોરેશને બોધપાઠ લઈને અમારા બીજા સર્કલો છે એની બી એ શિવાજી સર્કલ જેવી જાળવણી કરે અને શીખવું જોઈએ, તો અમારા વોર્ડની એક સુંદરતામાં વધારો થાય. ખાલી સ્માર્ટ સિટીની વાતો કરતું કોર્પોરેશન આ સર્કલો પરથી તમારું કેવી સ્માર્ટ સિટી છે ખબર પડી જાય. અમુક સર્કલોમાં તો નામ બદલી કાઢ્યા લોકોએ. ગાય સર્કલ છે, ગાયનું ઘર જ ત્યાં આગળ હાલત જુઓ. ગાયને દેવી દેવતા માનીએ આપણે, એની હાલત તમે ત્યાં જઈને જોશો તો તૂટલે ફૂટેલું એનું ઘર છે. પછી આગળ આ રાધાકૃષ્ણ સર્કલ. રાધાકૃષ્ણ સર્કલનું નામ બદલીને ક્લાસિક સર્કલ કરી દીધું. એટલે તમને રાધાકૃષ્ણ નામ બી નહોતું ગમતું. આગળ અમે ખિસકોલી બે ખિસકોલીના ચામડા નીકળી ગયા છે એવી હાલતમાં ખિસકોલીઓ છે. એટલે કહું છું કોર્પોરેટ એક આવ્યું અક્ષર ચોક સર્કલ, એને મોતનું સર્કલ કહેવાય. ત્યાં બી એટલા બધા એક્સિડન્ટો થાય છે, લોકોના ફેટલ થઈને મૃત્યુ પામે છે, એટલે એનું નામ આવ્યું છે મોતનું સર્કલ. એટલે કોર્પોરેશન આ સર્કલ પર ધ્યાન આપીને એનું રિપેરિંગ કરી અને વ્યવસ્થિત જાળવણી કરવી જોઈએ અને અકસ્માત થતા કોઈને અટકાવવા જોઈએ.
એટલે અને જેટલી સુંદરતા વોર્ડમાં થશે એટલી શહેરમાં બી સુંદરતા વધશે. જો આ કોર્પોરેશન નહીં કરે જાળવણી તો અમે વોર્ડ 12ની કોંગ્રેસની ટીમ આ જે રિપેરિંગ છે જાતે કરશે અને વોર્ડની સુંદરતામાં વધારો કરશે. ઠાકોર રાકેશ, વોર્ડ 12 કોંગ્રેસ પ્રમુખ.